ભારતની લોકગાથામાં છે કે સોક્રેટિસની શિષ્ય પરંપરામાં મનીષી એરિસ્ટોટલે પોતાના શિષ્ય સિકંદરને ભગવદ્ ગીતાના જાણકાર જ્ઞાની ગુરુ લાવવાનો નિર્દેશ કર્યો હતો. ભગવદ્ ગીતાના જ એકેશ્વરવાદને વિવિધ ભાષાઓમાં ઈશુ તથા અનેક સુખી મહાત્માઓએ વિસ્તાર્યો છે. ભાષાઓ ભિન્ન હોવાથી તે પૃથક પૃથક પ્રતીત થાય છે, પરંતુ સિદ્ધાંત ભગવદ્ ગીતાના જ છે. તેથી ભગવદ્ ગીતા માનવ માત્રનું અતર્ક્ય ધર્મશાસ્ત્ર છે. ગીતાનો આશય યથાર્થ ગીતાના રૂપમાં પ્રસ્તુત કરીને સ્વામી શ્રી અડગડાનંદજી મહારાજે માનવ માત્રને એક અમૂલ્ય ખજાનો આપ્યો છે. ગીતાના હજારો અનુવાદોમાં આ દૈદીપ્યમાન વિવેચનના પ્રકાશમાં પરમ શ્રેયના સાધક બનો. ઓમ શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6. સંસારમાં ધર્મના નામે રીત રિવાજ, પૂજા વિધિઓ, સંપ્રદાયો વધતા કુરિવાજોનો નાશ કરવા એક ઈશ્વરની સ્થાપના અર્થાત એની પ્રાપ્તિની પ્રક્રિયા પ્રવર્તિત કરવા કોઈ મહાપુરુષનો જન્મ થાય છે. ક્રિયા કર્મ છોડીને બેસી જવું અને પોતાને જ્ઞાની કહેવડાવવું એવી પ્રથા શ્રી કૃષ્ણના સમયમાં અત્યંત વ્યાપક હતી. આથી જ આ અધ્યાયની શરૂઆતમાં જ યોગેશ્વર શ્રી કૃષ્ણએ આ પ્રશ્ન 4થી વાર પોતે જ ઉઠાવ્યો કે જ્ઞાન યોગ તથા નિષ્કામ કર્મયોગ બંને અનુસાર કર્મ તો કરવું જ પડશે. બીજા અધ્યાયમાં એમણે કહ્યું, હે અર્જુન, ક્ષત્રિય માટે યુદ્ધથી વધુ કલ્યાણકારી અન્ય કોઈ માર્ગ નથી. આ યુદ્ધમાં હારશો તો પણ દેવત્વ મળશે અને જીતશો તો મહામહિમ ઉત્તમોત્તમ સ્થિતિ પ્રાપ્ત થશે. આવું સમજીને તું યુદ્ધ કર. હે અર્જુન, આ બુદ્ધિ તારા માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવામાં આવી હતી. કઈ બુદ્ધિ? યુદ્ધ કરવાની. જ્ઞાન યોગ એવી પ્રક્રિયા નથી જેમાં હાથ ઉપર હાથ રાખી બેસી રહેવાનું હોય. જ્ઞાન યોગમાં પોતાના લાભ ગેરલાભનો સ્વયં નિશ્ચય કરીને પોતાની શક્તિ સમજી કર્મમાં પ્રવૃત્ત થવાનું છે. જો કે પ્રેરક મહાપુરુષ જ છે. જ્ઞાન યોગમાં યુદ્ધ કરવું અનિવાર્ય છે. ત્રીજા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન કર્યો હતો કે ભગવાન, નિષ્કામ કર્મયોગની અપેક્ષાએ જ્ઞાનને આપ શ્રેષ્ઠ માનો છો, તો મને આ ઘોર કર્મમાં શા માટે પ્રયુક્ત કરો છો? અર્જુનને નિષ્કામ કર્મયોગ કઠિન લાગતો હતો. આથી યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું કે બંને નિષ્ઠા મેં જ કહી છે, પરંતુ કોઈ પણ પથ અનુસાર કર્મને ત્યાગીને ચાલવાનું વિધાન નથી. કર્મનો આરંભ ન કરવાથી કોઈ પરમ નૈષ્કર્મ્યની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, અને આરંભ ન કરેલી ક્રિયાનો ત્યાગ કરવાથી કોઈ પરમ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. બંને માર્ગોમાં નિયત કર્મ યજ્ઞની પ્રક્રિયા તો કરવી જ પડે છે. હવે અર્જુને સારી રીતે સમજી લીધું કે જ્ઞાન માર્ગ સારો લાગે કે નિષ્કામ કર્મયોગ, બંનેમાં કર્મ તો કરવાનું જ છે. છતાં 5મા અધ્યાયમાં એણે પ્રશ્ન કર્યો કે ફળની દ્રષ્ટિએ બેમાં કોણ શ્રેષ્ઠ છે, કોણ વધુ સુવિધાજનક છે? શ્રી કૃષ્ણએ કહ્યું, અર્જુન, બંને પરમ શ્રેય આપનાર છે. બંને એક જ સ્થાન ઉપર પહોંચાડે છે. આમ છતાં સાંખ્યની અપેક્ષાએ નિષ્કામ કર્મયોગ શ્રેષ્ઠ છે, કેમ કે નિષ્કામ કર્મ કર્યા વિના કોઈ સંન્યાસી બની શકતું નથી. બંનેમાં કર્મ એક જ છે. આમ સ્પષ્ટ છે કે તે નિર્ધારિત કર્મ કર્યા સિવાય કોઈ સંન્યાસી બની શકતું નથી અને ન કોઈ યોગી પણ બની શકે છે. કેવળ માર્ગ ઉપર ચાલનાર પથિકોની બે દ્રષ્ટિ છે, જે અંગે આગળ કહ્યું છે. શ્રી ભગવાન ઉવાચ, अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः
સસન્ન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ. શ્રી કૃષ્ણ મહારાજ બોલ્યા, હે અર્જુન, જે મનુષ્ય કર્મના ફળોની આશા રાખ્યા વિના અર્થાત કર્મ કરતી વખતે કોઈ પણ પ્રકારની કામના રાખ્યા વિના કાર્યમ કર્મ કરવા યોગ્ય પ્રક્રિયા વિશેષ કરે છે તે સંન્યાસી છે, તે યોગી પણ છે. પણ જે યજ્ઞ કર્મ કે બીજા કર્મોનો ત્યાગ કરે છે તે સંન્યાસી કે યોગી નથી. ક્રિયાઓ તો ઘણી બધી હોય છે, એમાં કાર્યમ કર્મ કરવા યોગ્ય ક્રિયા, નિયત કર્મ નિર્ધારિત કરેલી કોઈ પ્રક્રિયા વિશેષ છે તે યજ્ઞની પ્રક્રિયા છે, જેનો શુદ્ધ અર્થ છે આરાધના. આરાધ્ય દેવમાં પ્રવેશ અપાવનાર તે વિધિ વિશેષ છે, એને કાર્યરૂપ આપવું તે કર્મ છે. જે મનુષ્ય આ કરે છે તે સંન્યાસી છે, તે જ યોગી છે. કેવળ અગ્નિને ત્યાગનાર કહે કે હું અગ્નિને અડતો નથી, અથવા તો કર્મનો ત્યાગ કરનાર કહે કે મારા માટે કર્મ છે જ નહીં, હું તો આત્મજ્ઞાની છું, અને આમ કહીને કર્મનો આરંભ જ ન કરે, કરવા યોગ્ય ક્રિયા વિશેષ જ ન કરે, તો તે ન તો સંન્યાસી છે કે ન તો યોગી છે. આ વિશે વધુ જોઈએ. યમ સંન્યાસમિતિ પ્રાહુઃ યોગમ તમ વિદ્ધિ પાંડવ નહ્ય સંન્યસ્ત સંકલ્પો યોગી ભવતિ કશ્ચન. હે અર્જુન, જેને વિદ્વાનો સંન્યાસ કહે છે તેને જ તું યોગ જાણ, કેમ કે સંકલ્પોનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય યોગી બની શકતો નથી. અર્થાત કામનાઓનો ત્યાગ બંને માર્ગોના પથિકો માટે આવશ્યક છે. આમ હોય તો વાત સરળ બની જાય. કહી દે કે અમે સંકલ્પ કરતા નથી અને થઈ જાય યોગી સંન્યાસી. શ્રી કૃષ્ણ કહે છે એવું કદાપી થાય નહીં. આરુરુક્ષોર્મુનેર્યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. યોગ સાધવા માંગતા મનનશીલ પુરુષ માટે યોગની પ્રાપ્તિમાં કર્મ કરવું એ જ સાધન છે. અને યોગનું અનુષ્ઠાન કરતા કરતા જ્યારે તે પરિણામ આપવાની સ્થિતિમાં આવી જાય ત્યારે તે યોગ સાધનામાં ક્ષમા કારણમ ઉચ્યતે, સંપૂર્ણ સંકલ્પોનો અભાવ કારણ છે. એના પહેલા સંકલ્પ કેળો નહીં છોડે. અને યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્યતે સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. મનુષ્ય જ્યારે ન તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થાય છે કે ન કર્મોમાં પણ આસક્ત થાય છે. આગળ ભગવાને કહ્યા પ્રમાણે યોગની પરાકાષ્ઠાએ પહોંચી જતા આગળ કર્મ કરીને કોને શોધે? આથી જ તો નિયત કર્મ આરાધનાની આવશ્યકતા રહેતી નથી. આથી તે કર્મોમાં પણ આસક્ત રહેતો નથી. માટે એવા કાળમાં સર્વ સંકલ્પ સંન્યાસી, સર્વ સંકલ્પોનો અભાવ છે તે જ સંન્યાસ છે, તે જ યોગારૂઢતા છે. માર્ગમાં સંન્યાસ નામની કોઈ વસ્તુ નથી. આ યોગારૂઢતાનો લાભ શો છે? ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમવસાદયે આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. અર્જુન, મનુષ્યએ પોતાના આત્મા વડે જ આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. પોતાના આત્માની અધોગતિ ન કરવી, કેમ કે આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે. તે ક્યારે શત્રુ બને છે અને તે ક્યારે મિત્ર બને છે એ બાબત ભગવાને કહ્યું છે.
બંધુરાત્માત્મનસ્તસ્ય યેનાત્મૈવાત્મના જિતઃ અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત. જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર ઉપર વિજય પ્રાપ્ત કરાયો છે એના માટે એનો આત્મા જ મિત્ર છે, અને જેણે મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીત્યું નથી એના માટે તે પોતે શત્રુતા રાખીને વર્તે છે. આ બે શ્લોકોમાં શ્રી કૃષ્ણ એક જ વાત કહે છે કે પોતાના થકી જ પોતાના આત્માનો ઉદ્ધાર કરવો, એને અધોગતિમાં ન પહોંચાડવો, કેમ કે આત્મા જ મિત્ર છે. આ સૃષ્ટિમાં ન કોઈ બીજું શત્રુ છે કે ન કોઈ મિત્ર. કેવી રીતે? જેના દ્વારા મન સહિત ઇન્દ્રિયો જીતાયેલી છે એના માટે એનો આત્મા મિત્ર બનીને મિત્રતાપૂર્વક વર્તે છે, પરમ કલ્યાણ કરનારો છે. અને જેના દ્વારા મન સહિત ઇન્દ્રિયો જીતવામાં આવી નથી એના માટે એનો આત્મા શત્રુ બનીને શત્રુની જેમ વર્તે છે, નીચ યોનિઓ અને યાતનાઓ તરફ લઈ જાય છે. ઘણીવાર લોકો કહે છે હું તો આત્મા છું. ગીતામાં લખ્યું છે એને ન શસ્ત્રો કાપી શકે છે, ન અગ્નિ બાળી શકે છે, ન વાયુ સૂકવી શકે છે. આ નિત્ય છે, અમૃત સ્વરૂપ છે, ન બદલાય છે, શાશ્વત છે અને તે આત્મા મારામાં જ છે. આવું કહેનારા લોકો ગીતાની આ પંક્તિઓ ઉપર ધ્યાન આપતા નથી કે આત્મા અધોગતિમાં પણ જાય છે, આત્માનો ઉદ્ધાર પણ થાય છે. તેને માટે કાર્યમ કર્મ, કરવા યોગ્ય કર્મ પ્રક્રિયા બતાવવામાં આવેલ છે. હવે અનુકૂળ આત્માના લક્ષણ જોઈએ. जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः. ટાળ તડકો, સુખ દુઃખ તેમજ માન અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ શાંત છે એવા સ્વાધીન આત્માવાળા પુરુષમાં પરમાત્મા સદાય સ્થિત છે. પરમાત્મા એનાથી કદી અલગ થતા નથી. જીતાત્મા અર્થાત જેણે મન સહિત ઇન્દ્રિયો જીતી લીધી છે તેની વૃત્તિ પરમ શાંતિમાં પ્રવાહિત થઈ છે. આ જ આત્માના ઉદ્ધારની અવસ્થા છે. આગળ સમજાવે છે, ज्ञान विज्ञान तृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः. જેનું અંતઃકરણ જ્ઞાન વિજ્ઞાનથી તૃપ્ત છે, જેની સ્થિતિ અચળ, સ્થિર અને વિકાર રહિત છે, જેણે ઇન્દ્રિયોને વિશેષ રૂપથી જીતી લીધી છે, જેની દ્રષ્ટિમાં માટી, પથ્થર અને સુવર્ણ એક સરખા છે, એવો યોગી યુક્ત કહેવાય છે. યુક્તનો અર્થ યોગ સાથે જોડાયેલો એવો થાય છે. આ યોગની પરાકાષ્ઠા છે. યોગેશ્વરે 5મા અધ્યાયમાં 7મા શ્લોકથી 12મા શ્લોક સુધી આનું વર્ણન કર્યું છે. પરમ તત્વ પરમાત્માનો સાક્ષાત્કાર અને એની સાથે થનારી જાણકારી જ્ઞાન છે. ઇષ્ટ તત્વથી 1 ઇંચનું પણ છેટું હોય, જાણવાની ઈચ્છા હજી બાકી હોય ત્યાં સુધી તે સાધક અજ્ઞાની છે. પરમ તત્વની પ્રાપ્તિની પ્રેરણા આપનાર પ્રેરક કેવી રીતે સર્વવ્યાપક છે, કેવી રીતે પ્રેરણા આપે છે, કેવી રીતે અનેક આત્માઓને એક સાથે માર્ગ ચીંધે છે, કેવી રીતે તે પ્રેરક ભૂત ભવિષ્ય અને વર્તમાનનો જ્ઞાતા છે. આ પ્રેરક ઇષ્ટની આ બધી કાર્ય પ્રણાલીનું જ્ઞાન જ વિજ્ઞાન છે. જે ક્ષણથી હૃદયમાં ઇષ્ટનો આવિર્ભાવ થાય છે તે ક્ષણથી એ ઇષ્ટ નિર્દેશ કરવા માંડે જ છે, પરંતુ પ્રારંભમાં સાધક સમજી શકતો નથી. પ્રકાષ્ઠા કાળમાં જ
યોગી એની આંતરિક કાર્યપ્રણાલીને સંપૂર્ણપણે સમજી શકે છે. આ સમજણ જ વિજ્ઞાન છે. યોગારૂઢ અથવા યુક્ત પુરુષનું અંતઃકરણ જ્ઞાન વિજ્ઞાનથી તૃપ્ત રહે છે. આ રીતે યોગયુક્ત પુરુષની સ્થિતિનું નિરૂપણ કરતા યોગેશ્વર શ્રી કૃષ્ણ ફરી કહે છે, સુરિન્મિત્રાર્યુદાસીન મધ્યસ્થદ્વેષ્ય બંધુષુ સાધુષ્વપી ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે. પ્રાપ્તિ બાદ મહાપુરુષ સમદર્શી અને સમવર્તી થાય છે. આગળના શ્લોકમાં એમણે દર્શાવેલું કે જે પૂર્ણ જ્ઞાતા કે પંડિત છે તે વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણમાં, ચાંડાલમાં, ગાય, કૂતરા, હાથીમાં સમાન દ્રષ્ટિવાળો થાય છે. એનો પૂરક આ શ્લોક છે. તે હૃદયથી મદદ કરનાર સહૃદયી, મિત્ર, વેરી, ઉદાસીન, દ્વેષી, બંધુ, ધર્માત્મા તથા પાપીઓમાં સમાન દ્રષ્ટિ રાખનાર યોગયુક્ત પુરુષ અતિ શ્રેષ્ઠ છે. તે એમના કાર્યો ઉપર દ્રષ્ટિ જ નથી નાખતો, પરંતુ એમની અંદર રહેલા આત્માના સંચાર ઉપર જ એની દ્રષ્ટિ રાખે છે. આ બધામાં એને માત્ર એટલો જ ફરક દેખાય છે કે કોઈક નીચેના પગથિયે ઊભો છે તો કોઈક નિર્મળતાની સમીપ, પરંતુ તે ક્ષમતા તો બધામાં જ છે. અહીં યોગયુક્તના લક્ષણ ફરીથી દર્શાવ્યા છે. કોઈ મનુષ્ય યોગયુક્ત કેવી રીતે બને છે? તે યજ્ઞ કેવી રીતે કરે છે? યજ્ઞસ્થલી કેવી હોય? આસન કેવું હોય? તે સમયે કેમ બેસવું? કર્તાએ પાળવાના નિયમ, આહાર વિહાર, સુવા જાગવાનો સંયમ તથા કર્મ અંગે કેવી ક્રિયા કરાય, આ બધા મુદ્દાઓ ઉપર યોગેશ્વર શ્રી કૃષ્ણએ આગળના 5 શ્લોકમાં પ્રકાશ નાખ્યો છે, જેથી તમે પણ તે યજ્ઞ કરી શકો. 3જા અધ્યાયમાં શ્રી કૃષ્ણએ યજ્ઞનું નામ લીધું અને દર્શાવ્યું કે યજ્ઞની પ્રક્રિયા જ નિયત કર્મ છે. 4થા અધ્યાયમાં યજ્ઞનું સ્વરૂપ વિસ્તારથી દર્શાવ્યું છે. એમાં પ્રાણનો અપાનમાં હવન, અપાનનો પ્રાણમાં હવન, પ્રાણ અપાનની ગતિ રોકીને મનનો નિરોધ વગેરે કરવામાં આવે છે. આ બધું મળી યજ્ઞનો શુદ્ધ અર્થ થાય છે આરાધના તથા આરાધ્ય દેવ સુધી અંતર કાપવાની પ્રક્રિયા. આ બધા અંગે 5મા અધ્યાયમાં સમજાવ્યું છે, પરંતુ એને માટે આસન, ભૂમિ, કરવાની વિધિ વગેરેનું વર્ણન બાકી હતું. એ બધા અંગે શ્રી કૃષ્ણ અહીં કહે છે, યોગી યુંજીત સતતમ આત્માનં રહસી સ્થિતઃ એકાકીયત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ. યોગીએ ચિત્તને સ્થિર કરી મન, ઇન્દ્રિયો અને શરીરને વશમાં રાખી વાસના અને પરિગ્રહ રહિત બની એકાંત સ્થાનમાં એકલા રહીને ચિત્તને એટલે કે આત્માની ઉપલબ્ધિ કરાવનારને યોગ ક્રિયામાં જોડવું. એના માટે સ્થાન કેવું હોય, આસન કેવું હોય? શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ નાત્યુચ્છ્રિતં નાતિનીચં ચૈલાજિન કુશોત્તરમ. તેણે પવિત્ર સ્થાનમાં, બહુ ઊંચું નહીં તેમજ બહુ નીચું નહીં એવું, દર્ભ, મૃગચર્મ અને વસ્ત્રને એટલે કે રેશમી, ઊનનું અથવા તો તખ્ત એક ઉપર એક પાથરીને પોતાના માટે આસન બનાવી એકાગ્ર ચિત્તે યોગ સાધવો. શુદ્ધ પવિત્ર ભૂમિનું તાત્પર્ય એને વાળી જોડી અને સાફ રાખવાનું છે. જમીન ઉપર કંઈક પાથરવું જોઈએ. તે મૃગચર્મ હોય કે ચટાઈ હોય અથવા તો કોઈ પણ વસ્ત્ર, તખ્ત જે કંઈ મળી શકે તે વસ્તુ બિછાવી શકાય. આસન હાલક ડોલક ન હોવું જોઈએ. એ જમીનથી બહુ ઊંચું અને બહુ નીચું પણ ન હોવું જોઈએ.
પૂજ્ય મહારાજજી લગભગ 5 ઇંચ ઊંચા આસન ઉપર બેસતા હતા. એકવાર ભાવિકોએ 1 ફૂટ ઊંચું આરસનું એક સિંહાસન મંગાવ્યું. મહારાજજી એક દિવસ તો એના ઉપર બેઠા, પણ પછી કહ્યું, નહીં, બહુ ઊંચું છે. સાધુએ બહુ ઊંચે ન બેસવું જોઈએ, એનાથી અભિમાન આવે છે. બહુ નીચે પણ ન બેસવું, કેમ કે તેનાથી હીનતા આવે છે, પોતાના પ્રત્યે ઘૃણા થાય છે. બસ એને ઉપડાવી લીધું અને જંગલમાં એક બગીચો હતો ત્યાં રખાવ્યું. ત્યાં ન તો મહારાજજી જતા હતા અને હજી પણ ત્યાં કોઈ જતું જ નથી. આ એ મહાપુરુષનું ક્રિયાત્મક શિક્ષણ હતું. આ રીતે સાધક માટે બહુ ઊંચું આસન ન હોવું જોઈએ, નહીં તો ભજન પૂર્તિ બાદમાં થશે. પહેલા તો અહંકાર ચડી બેસશે. એ પછી તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિયક્રિયઃ ઉપવિશ્યાસને યુંજા યોગમાત્મવિશુદ્ધયે. આ આસન ઉપર બેસીને ધ્યાન કરવાનું જ વિધાન છે. આ આસન ઉપર બેસીને મનને એકાગ્ર બનાવીને ચિત્ત તથા ઇન્દ્રિયોની ક્રિયાઓ વશમાં રાખી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો. હવે ભગવાન બેસવાની રીત બતાવે છે. સમંકાય શિરો ગ્રીવમ ધારયન્ન ચલમ સ્થિરઃ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સ્વમ દિશશ્ચાનવલોકયન. શરીર, ગરદન અને મસ્તક સીધી રેખામાં અચળ રાખીને સીધા અને દ્રઢ બનીને બેસી જવું, અને પોતાના નાકના અગ્રભાગ ઉપર નજર રાખીને, એટલે કે નાકના ટેરવાને જોતા રહેવાનો નિર્દેશ નથી અહીંયા, પરંતુ સીધા બેસવાથી નાકની સામે જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં દ્રષ્ટિ રાખવી. જમણી ડાબી બાજુ જોતા રહેવાની ચંચલતા ન રહે એટલા માટે. બીજી દિશાઓમાં ન જોતા સ્થિર બેસવું. પ્રશાંતાત્મા વિગતભીઃ બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ મનઃ સંયમ્ય મચ્ચિત્તો યુક્ત આસીત મત્પરઃ. બ્રહ્મચર્ય વ્રતમાં દ્રઢ બનીને સામાન્યપણે લોકો માને છે કે જનનેન્દ્રિયનો સંયમ બ્રહ્મચર્ય છે, પરંતુ મહાપુરુષોનો અનુભવ છે કે મનથી વિષયોનું ચિંતન કરતો, આંખથી એવું દ્રશ્ય જોતો, ત્વચાથી સ્પર્શ કરતા, કાનથી વિષયોત્તેજક શબ્દો સાંભળતા જનનેન્દ્રિયનો સંયમ શક્ય નથી. બ્રહ્મચારીનો ખરો અર્થ છે બ્રહ્મ આચરિત સબ્રહ્મચારી. બ્રહ્મનું આચરણ છે નિયત કર્મ, યજ્ઞની પ્રક્રિયા. જે કરનાર યાન્તિ બ્રહ્મ સનાતનમ, સનાતન બ્રહ્મમાં પ્રવેશ મેળવે છે. આમ કરતી વખતે સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, બહારનો સ્પર્શ, મન અને તમામ ઇન્દ્રિયોનો સ્પર્શ બહાર જ ત્યાગીને ચિત્તને બ્રહ્મચિંતનમાં, શ્વાસ પ્રશ્વાસમાં, ધ્યાનમાં સ્થિર કરવું. મન બ્રહ્મમાં લીન હોય તો બહારનું સ્મરણ કોણ કરે? બાહ્ય સ્મરણ થતું રહે તો પછી મન ક્યાં લાગ્યું? વિકાર શરીરમાં નહીં, પરંતુ મનના તરંગોમાં રહે છે. મન બ્રહ્મમાં લીન હોય તો કેવળ જનનેન્દ્રિય સંયમ જ નહીં, પરંતુ સર્વેન્દ્રિય સંયમ પણ સહજ બની જાય છે. આથી બ્રહ્મના આચરણમાં સ્થિર રહીને ભયરહિત તથા પૂર્ણ શાંતિથી મનને સંયમમાં રાખીને મારામાં લીન ચિત્તવાળો થઈ મારામાં પરાયણ થઈને સ્થિર બેસવું. આમ કરવાના પરિણામ શું હશે? યુંજન્નેવં સદાત્માનં યોગી નિયતમાનસઃ શાંતિં નિર્વાણ પરમા
મત્સંસ્થામધિગચ્છતિ. આ રીતે પોતે પોતાને નિરંતર તે જ ચિંતનમાં જોડીને સંયત મનવાળો યોગી મારામાં સ્થિતિ પામવા રૂપી પરાકાષ્ઠારૂપ શાંતિ પ્રાપ્તિ કરે છે. આથી હંમેશા પોતે કર્મમાં પ્રવૃત્ત રહેવું. અહીં આ પ્રશ્ન લગભગ પૂરો થયો. પછીના 2 શ્લોકમાં દર્શાવ્યું છે કે પરમાનંદ રૂપ શાંતિ માટે શારીરિક સંયમ, યુક્ત આહાર અને વિહાર પણ આવશ્યક છે. નાત્યશ્નતસ્તુ યોગોસ્તિ ન ચૈકાંતમનશ્નતઃ ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન. હે અર્જુન, આ યોગ ન તો અતિ ખાનારને પ્રાપ્ત થાય છે, તેમજ ન તો બિલકુલ ન ખાનારને પણ પ્રાપ્ત થાય છે, તેમજ ન તો અતિ ઊંઘનારને કે ન તો અતિ ઉજાગરા કરનારને પણ પ્રાપ્ત થાય છે. તો પછી આ યોગ કોને સિદ્ધ થાય છે? યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. દુઃખોનો નાશ કરનાર આ યોગ ઉચિત આહાર, સમુચિત કર્મ અને સમતોલ નિદ્રા જાગરણ કરનારને જ પૂર્ણતયા પ્રાપ્ત થાય છે. અધિક ભોજનથી આળસ, નિદ્રા અને પ્રમાદ ઘેરી લેશે ત્યારે સાધના થઈ શકશે નહીં. ભોજનનો ત્યાગ કરવાથી ઇન્દ્રિયો ક્ષીણ થઈ જશે. અચલ સ્થિર બેસવાની ક્ષમતા રહેશે નહીં. પૂજ્ય મહારાજજી કહે છે કે ભૂખ હોય તેનાથી 1.5 રોટલી ઓછી ખાવી. વિહાર અર્થાત સાધનને અનુકૂળ વિચરણ, કંઈક પરિશ્રમ કરતા પણ રહેવું જોઈએ. કોઈ કાર્ય શોધી લેવું જોઈએ, અન્યથા લોહીનું પરિભ્રમણ શિથિલ પડી જશે, રોગ ઘેરી લેશે. આયુષ્ય, આહાર અને ઊંઘવું જાગવું અભ્યાસથી વધે ઘટે છે. મહારાજજી કહેતા, યોગીએ 4 કલાક સૂવું અને બાકી સતત ધ્યાનમાં લાગેલા રહેવું. હઠપૂર્વક જાગરણ કરનાર જલ્દી પાગલ થઈ જાય છે. કર્મોમાં ઉચિત ચેષ્ટા પણ હોય, અર્થાત કર્મ આરાધનાને અનુરૂપ નિરંતર પ્રયત્નશીલ રહેવું. બાહ્ય વિષયોનું સ્મરણ કર્યા વિના હંમેશા ધ્યાનમાં સ્થિર રહેનારો જ યોગ સિદ્ધ થાય છે. તેમજ યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા. આ રીતે યોગાભ્યાસથી નિયંત્રિત ચિત્ત જે સમયે પરમાત્મામાં યોગ્ય રીતે સ્થિર થઈ જાય છે, વિલીન જેવું થઈ જાય છે, એ સમયે તમામ કામનાઓ રહિત પુરુષ યોગયુક્ત કહેવાય છે. વિશેષ રૂપથી સ્થિર ચિત્ત પુરુષોના લક્ષણ કયા છે? યથા દીપો નિવાતસ્થો નેંગતે સોપમા સ્મૃતા યોગિનો યત ચિત્તસ્ય યુંજતો યોગમાત્મનઃ. વાયુરહિત સ્થળમાં રાખેલો દીવો ચલાયમાન થતો નથી. તેની જ્યોત સીધી ઉપર જાય છે, એમાં કંપન હોતું નથી. પરમાત્માના ધ્યાનમાં સ્થિર ચિત્ત થયેલા યોગીને આ જ ઉપમા અપાય છે. દીપક તો ઉદાહરણ છે. આજકાલ દીપકનું પ્રચલન શિથિલ થઈ રહ્યું છે. અગરબત્તી સળગાવવાથી પવન ફૂંકાતો ન હોય તો એની ધૂમ્રસેર સીધી ઉપર જાય છે. જેણે ચિત્તને જીતી લીધું છે એવા યોગીનું આ એક ઉદાહરણ માત્ર છે. ચિત્ત ભલે હમણાં જીતાઈ ગયું હોય, નિયંત્રિત થયું હોય, પરંતુ હજી ચિત્ત છે. જ્યારે નિરુદ્ધ ચિત્તનો પણ વિલય થઈ જાય છે ત્યારે કઈ વિભૂતિ પ્રાપ્ત થાય છે એ હવે જોઈએ.
यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति। જે સ્થિતિમાં યોગના અભ્યાસથી અભ્યાસ વિના ક્યારેય મન નિરુદ્ધ થતું નથી, આથી યોગાભ્યાસથી વશ થયેલું ચિત્ત ઉપરામ બને છે, વિલીન થઈ જાય છે, મટી જાય છે. એ સ્થિતિમાં આત્મના પોતાના આત્મા દ્વારા આત્મનામ પરમાત્માને જોઈને આત્મની એવ પોતાના આત્મામાં જ સંતોષ અનુભવે છે. કેમ કે પ્રાપ્તિકાળમાં તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે, પરંતુ બીજી જ ક્ષણે તે પોતાના જ આત્માને શાશ્વત ઈશ્વરીય વિભૂતિઓમાં ઓતપ્રોત થયેલો જુએ છે. બ્રહ્મ તો અજર, અમર, શાશ્વત, અવ્યક્ત અને અમૃત સ્વરૂપ છે, સાથોસાથ અચિંત્ય પણ છે. જ્યાં સુધી ચિત્ત અને ચિત્તની લહેર છે ત્યાં સુધી તે આપના ઉપભોગ માટે નથી. ચિત્ત નિયંત્રિત થાય અને તે વિલય પામે તે કાળમાં જ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે અને તે દર્શન થવાની બરાબર પછીની બીજી જ ક્ષણે પોતાના આત્માને તે જ ઈશ્વરીય ગુણધર્મોથી યુક્ત પામે છે. આથી જ એને પોતાના આત્મામાં સંતોષ મળે છે. આ એનું સ્વરૂપ છે, એની પરાકાષ્ઠા છે. એનો જ પૂરક બીજો શ્લોક જોઈએ. સુખમાત્યંતિકં યત્તત બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયં વેત્તિ યત્ર ન ચૈવાયં સ્થિતશ્ચલતિ તત્વતઃ. ઇન્દ્રિયોથી અતીત અને કેવળ શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ કરવા યોગ્ય જે અનંત આનંદ છે તેનો જે અવસ્થામાં અનુભવ કરે છે અને જે અવસ્થામાં સ્થિર થયેલો યોગી ભગવત સ્વરૂપને તત્વથી જાણીને ચલિત થતો નથી તે સદૈવ એમાં પ્રતિષ્ઠિત રહે છે. તથા યમ લબ્ધ્વા ચાપરમ લાભં મન્યતે નાધિકં તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે. પરમેશ્વરની પ્રાપ્તિરૂપ લાભ મેળવ્યા પછી, પ્રકાષ્ઠાની શાંતિ મેળવ્યા બાદ તે બીજા કોઈ લાભને તેનાથી અધિક માનતો નથી. અને જેમાં સ્થિર થયેલો યોગી ભારે દુઃખથી પણ ડગી જતો નથી. દુઃખનું એને ભાન પણ થતું નથી, કેમ કે દુઃખનું ભાન કરાવનાર ચિત્ત તો વિલીન થઈ ગયું છે. આ પ્રકારે તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ સનિશ્ચયેન યોક્તવ્યો યોગો નિર્વિણ્ન ચેતસા. જે સંસારના સંયોગ વિયોગથી રહિત છે એનું નામ યોગ છે. જે આત્યંતિક સુખ છે એની પ્રાપ્તિનું નામ યોગ છે. એને પરમતત્વ પરમાત્મા કહેવામાં આવે છે. એની સાથેનું મિલન એ જ યોગ છે. યોગ ઉભડક નહીં તેવા સ્થિર ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો એ કર્તવ્ય છે. ધૈર્યપૂર્વક એમાં લાગી રહેનાર મનુષ્ય જ યોગમાં સફળ થાય છે. સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન શેષતઃ મનસૈવેન્દ્રિય ગ્રામં વિનિયમ્ય સમંતતઃ. આથી મનુષ્યે વાસના અને આસક્તિ સહિત સંકલ્પથી ઉત્પન્ન સંપૂર્ણ કામનાઓનો સર્વથા ત્યાગ કરીને મન દ્વારા સર્વ ઇન્દ્રિયોને સારી રીતે વશ કરીને શનૈઃ શનૈરુપરમેદ બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા
आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिंतयेत्। ધીમે ધીમે અભ્યાસ કરીને ઉપરામતા મેળવે, ચિત્ત વશમાં લે અને ક્રમશઃ વિલય થઈ જાય. પછી તે ધૈર્યયુક્ત બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિર કરીને બીજા કશાનો વિચાર ન કરે. નિરંતર મન લગાવીને પામવાનું વિધાન છે, પરંતુ આરંભમાં મન લાગતું નથી. આ વિશે યોગેશ્વર કહે છે, यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्यैतद् आत्मन्येव वशं नयेत्। ચંચલ અને અસ્થિર મન જે કારણોથી સાંસારિક પદાર્થોમાં ભમે છે તે કારણોમાંથી એને રોકીને વારંવાર અંતરાત્મામાં જ સ્થિર કર. ઘણીવાર લોકો એમ કહેતા હોય છે કે મન જ્યાં જતું હોય ત્યાં જવા દો, તે પ્રકૃતિમાં તો જવાનું છે, અને પ્રકૃતિ પણ બ્રહ્મનો અંતર્ગત ભાગ છે. પ્રકૃતિમાં ફરવું એ બ્રહ્મની બહાર નથી. પરંતુ શ્રી કૃષ્ણના મતાનુસાર આ ખોટું છે. ગીતામાં આ માન્યતાઓને સહેજ પણ સ્થાન નથી. શ્રી કૃષ્ણનું કથન છે કે મન જ્યાં જ્યાં જાય, જે માધ્યમ દ્વારા જાય, તે માધ્યમથી રોકીને પરમાત્મામાં જોડવું. મનનો નિરોધ સંભવિત છે, અને આ નિરોધનું પરિણામ શું આવશે? प्रशान्तमनसं येनं योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम्। જેનું મન પૂર્ણતયા શાંત બન્યું છે અને જે પાપથી મુક્ત છે, જેનો રજોગુણ શાંત થયો છે, એવો બ્રહ્મમય બનેલો પાપ રહિત યોગી ઉત્તમ આનંદ પ્રાપ્ત કરે છે. એનાથી બીજું કોઈ ઉત્તમ સુખ નથી. આના ઉપર ફરીથી ભાર મૂકતા ભગવાન જણાવે છે, युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् अत्यन्तं सुखमश्नुते। આ રીતે આત્મા સાથે હંમેશા તલ્લીન બનેલો પાપ રહિત યોગી બ્રહ્મ પ્રાપ્તિના અનંત આનંદની અનુભૂતિ કરે છે. તે બ્રહ્મ સંસ્પર્શ અર્થાત બ્રહ્મના સ્પર્શ અને પ્રવેશની સાથે આનંદ અનુભવ કરે છે. આથી ભજન અનિવાર્ય છે. આગળ ભગવાન કહે છે, सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः। યોગયુક્ત આત્માવાળો મનુષ્ય બધા જ માં સંભાવ રાખનારો હોવાથી પોતાના આત્માને તમામ પ્રાણીઓમાં વ્યાપેલો જુએ છે અને ભૂત માત્રને પોતાનામાં જુએ છે. આ પ્રમાણે જોવાથી લાભ શું? यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति। જે મનુષ્ય તમામ પ્રાણીઓમાં મને પરમાત્માને જુએ છે અને તમામ પ્રાણીઓને મારામાં એટલે કે પરમાત્મામાં જુએ છે, તેમને માટે હું અદ્રશ્ય નથી અને તે મારા માટે અદ્રશ્ય નથી. આ તો પ્રેરકનું પરસ્પર મિલન છે, સખ્ય ભાવ છે, સામીપ્ય મુક્તિ છે.
सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि स योगी मयि વર્તતે. જે મનુષ્ય અનેકતાથી પર ઉપરયુક્ત એકાંત ભાવથી મને એટલે કે પરમાત્માને ભજે છે તે યોગી તમામ પ્રકારના કાર્યો કરતો હોવા છતાં મારામાં સ્થિર રહે છે, કેમ કે મને છોડીને એની પાસે કશું બચ્યું જ નથી. એનું સર્વ કાંઈ ખતમ થઈ ગયું છે. આથી ઉઠતા બેસતા એ જે કાંઈ કરે છે એ મારા સંકલ્પથી જ કરે છે. આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ યોર્જુન સુખં વા યદિ વા દુઃખં સ યોગી પરમો મતઃ. હે અર્જુન, જે યોગી સૌને પોતાના સમાન ગણીને પ્રાણી માત્રને સમદ્રષ્ટિથી જુએ છે, પોતાના જેવા જ જુએ છે, સુખ અને દુઃખમાં પણ સૌમાં સમાન જુએ છે, જેનો ભેદભાવ સમાપ્ત થઈ ગયો છે, એવો યોગી પરમ શ્રેષ્ઠ મનાય છે. અહીંયા પ્રશ્ન પૂરો થયો. આ અંગે અર્જુને ફરીથી પ્રશ્ન કર્યો. અર્જુન ઉવાચ, યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્યાહં ન પશ્યામિ ચંચલત્વાત સ્થિતિં સ્થિરામ. હે મધુસૂદન, આપ જે સમત્વ યોગ મને બતાવી રહ્યા છો એમાં મનની ચંચળતાને કારણે લાંબો સમય સ્થિર રહી શકું એવી સ્થિતિમાં હું નથી. ચંચલં હિ મનઃ કૃષ્ણ પ્રમાથિ બલવદૃઢં તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરમ. હે કૃષ્ણ, આ મન બહુ ચંચળ છે, તે વિહવળ કરનારું છે, હઠીલું છે તેમજ બળવાન છે. આથી એને વશ કરવાનું વાયુની જેમ હું ઘણું દુષ્કર માનું છું. તોફાની હવા અને મનને રોકવું બંને એક સમાન છે. આ અંગે શ્રી કૃષ્ણ કહે છે. શ્રી ભગવાન ઉવાચ, અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. મહાબાહુ અર્જુન, બેશક મન ચંચળ છે, ઘણી મુસીબતે તે વશ થાય છે, પરંતુ હે કૌંતેય, અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરી શકાય છે. જ્યાં ચિત્તને લગાડવાનું હોય ત્યાં તેને સ્થિર કરીને વારંવાર પ્રયત્ન કરવો એ અભ્યાસ છે. તથા જોયેલી અને સાંભળેલી વિષય વસ્તુઓમાં એટલે કે સંસાર અથવા સ્વર્ગ વગેરે ભોગોમાં રાગ અર્થાત લગાવનો ત્યાગ એ જ વૈરાગ્ય છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનને વશ કરવું કઠિન છે, પરંતુ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા એને વશ કરી શકાય છે. असंयतात्मना योगो
दुष्प्राप इति मे मतिः वश्यात्मना तु यतता शक्यो वाप्तुमुपायतः। અર્જુન, મનને પોતાને વશ નહીં કરનારને યોગ પ્રાપ્ત થવો ખૂબ જ કઠણ છે, પરંતુ મન પોતાને વશ કરનારા પ્રયત્નશીલ પુરુષ માટે યોગ સહજ છે. મારો પોતાનો આવો મત છે. તું એને જેટલું કઠિન માની બેઠો છે એટલું એ કઠિન નથી. આથી આ કામ કઠિન છે એમ માનીને તે છોડી દઈશ નહીં. પ્રયત્નપૂર્વક લાગીને યોગને પ્રાપ્ત કર, કારણ કે મન વશ કરો તો જ યોગ પ્રાપ્ત કરવાનું શક્ય છે. આ અંગે અર્જુન ઉવાચ. अयति श्रद्धयोपेतो योगाच्चलितमानसः अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति। યોગ કરતા કરતા કોઈ મનુષ્યનું મન ચલાયમાન થઈ જાય તો પણ યોગ માર્ગમાં એને શ્રદ્ધા તો હોય, એવા પ્રસંગે એવો મનુષ્ય ભગવત સિદ્ધિ પ્રાપ્ત ન થતા કઈ ગતિ પ્રાપ્ત કરે છે? कच्चिन्नो भय विभ्रष्टः छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढ़ो ब्रह्मणः पथि। મહાબાહુ શ્રી કૃષ્ણ ભગવત પ્રાપ્તિના માર્ગેથી ચલિત થયેલો મોહિત પુરુષ વિખરાઈ ગયેલા વાદળોની માફક બંને બાજુએથી નષ્ટ ભ્રષ્ટ તો થતો નથી ને? નાની શી વાદળી આકાશમાં છવાય તો તે ન તો વરસી શકે છે, ન તો પાછી જઈને મેઘમાં ભળી શકે છે. એ જ રીતે શિથિલ પ્રયત્નવાળો થોડા સમય સુધી સાધના કરી અટકી જનારો નાશ તો નથી પામતો ને? તે ન તો પોતાનામાં પ્રવેશ કરી શક્યો કે ન તો ભોગ ભોગવી શક્યો. એની કઈ ગતિ થાય છે? एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्य शेषतः त्वदन्यः संशयस्यास्य छेत्ता नह्युपपद्यते। હે શ્રી કૃષ્ણ, મારા આ સંશયને સંપૂર્ણતયા દૂર કરવાને આપ જ સમર્થ છો. આ સંશયને દૂર કરવા આપના સિવાય બીજો કોઈ પણ મળે એવો સંભવ નથી. આ વિશે યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું. શ્રી ભગવાન ઉવાચ. पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते नहि कल्याणकृत् कश्चिद् दुर्गतिं तात गच्छति। પાર્થિવ શરીરને જ રથ બનાવીને લક્ષ્ય તરફ આગળ વધનાર હે અર્જુન, આવા પુરુષનો ન તો આ લોકમાં કે ન તો પરલોકમાં કદી નાશ થાય છે. કારણ કે હે તાત, તે પરમ કલ્યાણકારી નિયત કર્મ કરનારની કદી દુર્ગતિ થતી નથી. એનું શું થાય છે? प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते। મન ચલાયમાન થવાથી
યોગ ભ્રષ્ટ થયેલો એ પુરુષ પુણ્યશાળીઓના લોકમાં વાસના ભોગવીને, એટલે કે જે વાસનાઓના કારણે તે યોગ ભ્રષ્ટ થયો હતો, ભગવાન એને ખૂબ સંક્ષેપમાં બધું બતાવી અને સંભળાવી દે છે. એને ભોગવીને એ શુચિના શ્રીમંતા, શુદ્ધ આચરણવાળા શ્રીમાનને ઘરે જન્મ લે છે. જે શુદ્ધ આચરણવાળો છે એ જ શ્રીમાન છે. अथवा योगिनामेव कुले भवति धीमता एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम्. અથવા ત્યાં જન્મ ન થાય તો પણ તે સ્થિર બુદ્ધિવાળા યોગીના કુળમાં જન્મ લે છે. શ્રીમાનોના ઘરમાં પવિત્ર સંસ્કાર બચપણથી જ મળવા માંડે છે, પરંતુ ત્યાં જન્મ ન થાય તો યોગીઓના કુળમાં, ઘરમાં નહીં, શિષ્ય પરંપરામાં પ્રવેશ મેળવે છે. કબીર, તુલસી, રઈદાસ, વાલ્મીકી વગેરેને શુદ્ધ આચરણવાળા શ્રીમાનોના ઘરમાં નહીં, પરંતુ યોગીઓના કુળમાં પ્રવેશ મળ્યો. સદગુરુના કુળના સંસ્કારોમાં પરિવર્તન એ પણ એક જન્મ છે, અને આવો જન્મ મેળવવો સંસારમાં અતિ દુર્લભ છે. યોગીઓને ત્યાં જન્મ એનો અર્થ એમના શરીરથી પુત્ર રૂપે અવતીર્ણ થવું એ નથી. ગૃહ ત્યાગ પહેલા પેદા થયેલ પુત્ર મોહવશ મહાપુરુષને ભલે પિતા માન્ય કરે, પરંતુ મહાપુરુષ માટે તો ઘરવાળાના નામે કોઈ હોતું નથી. જે શિષ્ય એમની મર્યાદાઓનું અનુષ્ઠાન કરે છે એનું મહત્વ પુત્રોથી કેટલાય ગણું અધિક મનાય છે. શિષ્યો જ એમના સાચા પુત્રો છે. જે યોગના સંસ્કારવાળો ન હોય એને મહાપુરુષ અપનાવતા નથી. પૂજ્ય મહારાજજી જો સાધુ બનાવતા હોત તો હજારો વિરક્ત એમના શિષ્યો થયા હોત, પરંતુ એમણે કેટલાયને ભાડું આપીને, કોઈકને ઘેર સમાચાર મોકલીને, પત્ર મોકલીને, સમજાવીને બધાને એમના ઘરે પાછા મોકલી દીધા. ઘણા લોકો હઠ કરવા લાગ્યા તો એમને અપશુકન થયા. હૃદયની અંદરથી જ લાગે કે આનામાં સાધુ બનવાનું એક પણ લક્ષણ નથી, એને રાખવામાં કોઈ ભલાઈ નથી, એ કદીએ સફળ ન થઈ શકે. 2-3 જણાએ તો નિરાશ થઈને પહાડ ઉપરથી જંપલાવી પોતાનો જાન પણ આપી દીધો, પરંતુ મહારાજજીએ એમને પોતાને ત્યાં ન રાખ્યા. પછી આ અંગે ખબર મળતા મહારાજજી બોલ્યા, जानत रहे हूं कि बड़ा विकल है, लेकिन ई सोचते कि सचूं के मरी जाए तो रखी लेते, एक ठो पतितई रहत और क्या होत. મમત્વ એમનામાં પણ વિકટ હતું, છતાં ન રાખ્યા. 6-7 વ્યક્તિઓ જેમના માટે આદેશ થયો હતો કે આજ એક યોગ ભ્રષ્ટ આવી રહ્યો છે, જન્મ જન્માંતરથી ભટકતો આવી રહ્યો છે, આ નામ અને રૂપવાળો કોઈ આવવાનો છે, એને રાખો, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો, એને આગળ વધારો. કેવળ એમને જ રાખ્યા. આજ પણ એમાંથી એક મહાપુરુષ ધારાકુંડીમાં છે, એક અનુસૂયામાં છે, 2-3 અન્યત્ર પણ છે. એમને સદગુરુના કુળમાં પ્રવેશ મળ્યો. આવા મહાપુરુષ મેળવવા અતિ દુર્લભ છે. तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकं यत ते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन. ત્યાં તે પુરુષ પહેલા શરીરમાં સાધન કરેલ બુદ્ધિનો સંયોગ અર્થાત પૂર્વજન્મના બુદ્ધિ સંસ્કાર અનાયાસ જ પ્રાપ્ત થઈ જાય છે. હે કુરુનંદન, એના પ્રભાવથી ફરી સંસિદ્ધૌ ભગવત પ્રાપ્તિરૂપી પરમસિદ્ધિ મેળવવા પ્રયત્ન કરવા લાગે છે. पूर्वाभ्यासेन तेनैव
ह्रियते ह्यवशोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते. શ્રીમાનોના ઘરમાં વિષયોને વશ રહેવા છતાં પૂર્વજન્મના સંસ્કારને કારણે મોક્ષ માર્ગ તરફ આકર્ષિત થઈ જાય છે અને યોગમાં શિથિલ પ્રયત્નવાળો તે જિજ્ઞાસુ પણ વાણીના વિષયને પાર કરીને નિર્વાણ પદને પામે છે. એની પ્રાપ્તિની આ જ પદ્ધતિ છે. કોઈ એક જન્મમાં સિદ્ધિ મેળવતો પણ નથી. પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષઃ અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. વળી પ્રયત્નોમાં મંડી રહેલો યોગી અનેક જન્મે સિદ્ધિ મેળવી પરમ ગતિને પામે છે. પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તમામ પાપોથી મુક્ત બનીને પરમ ગતિને પ્રાપ્ત કરે છે. પ્રાપ્તિનો આ જ ક્રમ છે. પહેલા શિથિલ પ્રયત્નથી યોગનો આરંભ થાય છે. મન ચલિત થતા બીજો જન્મ લે છે. સદ્ગુરુના કુળમાં પ્રવેશે છે અને અનેક જન્મો સુધી પ્રયત્ન કરીને ત્યાં પહોંચી જાય છે, જેનું નામ પરમ ગતિ પરમધામ છે. શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે આ યોગમાં બીજનો નાશ થતો નથી. તમે 2 કદમ પણ ચાલી લેશો તો એ સાધનાનો કદી નાશ નહીં થાય. દરેક પરિસ્થિતિમાં રહેતો પુરુષ આમ કરી શકે છે, કારણ કે પરિસ્થિતિઓથી ઘેરાયેલ પુરુષ થોડીક સાધના તો કરી જ શકે, કેમ કે વિશેષ સમય તો એની પાસે નથી. તમે કાળા હો કે ગોરા હો, ક્યાંયના પણ હો, ભગવદ્ ગીતા સર્વ માટે છે, તમારા માટે પણ છે. શરત માત્ર એટલી કે તમે મનુષ્ય હોવા જોઈએ. ઉત્કટ પ્રયત્ન કરનાર ગમે તે હોય, પણ શિથિલ પ્રયત્ન કરનાર તો ગૃહસ્થ જ હોય છે. ભગવદ્ ગીતા ગૃહસ્થ અને વિરક્ત, શિક્ષિત અને અશિક્ષિત સર્વસાધારણ મનુષ્ય માત્ર માટે છે, કોઈ સાધુ નામના વિચિત્ર પ્રાણી માટે જ નહીં. અંતમાં યોગેશ્વર શ્રી કૃષ્ણ નિર્ણય આપે છે. તપસ્વીભ્યોऽધિકો યોગી જ્ઞાનિભ્યોऽપि મતોऽધિકઃ કર્મિભ્યશ્ચાધિકો યોગી તસ્માદ્ યોગી ભવાર્જુન. તપસ્વી કરતા યોગી શ્રેષ્ઠ છે, જ્ઞાનીઓથી પણ શ્રેષ્ઠ માન્યો છે. કર્મ કરનારા કર્મી કરતા પણ યોગી શ્રેષ્ઠ છે. તેથી હે અર્જુન, તું યોગી બન. તપસ્વી મન સહિત ઇન્દ્રિયોને આ યોગમાં ઢાળવા માટે તપાવે છે. હજુ યોગ એનામાં ઢળ્યો નથી. કર્મી કર્મ કરનાર, કર્મી આ નિયત કર્મને જાણીને એનામાં પ્રવૃત્ત થાય છે. તે ન તો પોતાની શક્તિ સમજીને પ્રવૃત્ત છે, ન તો સમર્પણ કરીને પ્રવૃત્ત છે, માત્ર કર્મ કરે છે. જ્ઞાની જ્ઞાન માર્ગી નિયત કર્મ, વિશેષ કરીને યજ્ઞની પ્રક્રિયાને સારી રીતે સમજીને પોતાની શક્તિ અનુસાર એમાં પ્રવૃત્ત થાય છે. એના લાભ ગેરલાભની જવાબદારી એની છે, એના ઉપર દ્રષ્ટિ રાખીને ચાલે છે. યોગી નિષ્કામ કર્મયોગી, ઇષ્ટ ઉપર ભરોસો રાખીને પૂરા સમર્પણ ભાવથી નિયત કર્મ યોગ સાધનામાં પ્રવૃત્ત થાય છે. એના યોગક્ષેમની જવાબદારી ભગવાન તથા યોગેશ્વર ઉપાડે છે. પતનના સંજોગો સર્જાતા હોવા છતાં એને પતનનો ભય નથી, કેમ કે જે પરમ તત્વને તે ચાહે છે એ જ એને સંભાળવાની જવાબદારી પણ લે છે. તપસ્વી હજુ યોગ કરવામાં પ્રયત્નશીલ છે. કર્મી કેવળ કર્મ જાણીને કર્મ કરે છે. તેનું પતન પણ થઈ શકે છે, કેમ કે આ બંનેમાં નથી સમર્પણ કે નથી પોતાના લાભ ગેરલાભ જોવાની ક્ષમતા. પરંતુ જ્ઞાની યોગની પરિસ્થિતિ જાણે છે, પોતાની શક્તિને પીછાણે છે, પોતાની જવાબદારી પોતાના પર છે,
અને નિષ્કામ કર્મયોગી તો પોતાની જવાબદારી ઈષ્ટને સોંપીને બેઠો છે અને ઈષ્ટ એ સંભાળે છે. પરમ કલ્યાણના માર્ગે આ બંને બરાબર ચાલે છે. પરંતુ જેનો ભાર ઈષ્ટ સંભાળે છે તે આ બધામાં શ્રેષ્ઠ છે, કેમ કે પ્રભુએ એને અપનાવી લીધો છે. એના હાનિ લાભ પરમાત્મા જુએ છે. એટલા માટે યોગી શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન, તું યોગી બન, સમર્પણ સાથે યોગનું આચરણ કર. યોગી શ્રેષ્ઠ છે, પરંતુ જે અંતરાત્માથી લાગી ગયો છે તે એનાથી પણ સર્વશ્રેષ્ઠ છે. આ અંગે ભગવાન કહે છે, योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः. સંપૂર્ણ નિષ્કામ કર્મયોગીઓમાં પણ જે મને શ્રદ્ધાપૂર્વક અંતઃકરણથી અંતરચિંતનથી નિરંતર ભજે છે તે યોગીને મેં પરમ શ્રેષ્ઠ યોગી તરીકે માન્યો છે. ભજન એ દેખાડાની કે પ્રદર્શનની વસ્તુ નથી. એનાથી સમાજ ભલે અનુકૂળ હોય પણ પ્રભુ પ્રતિકૂળ બની જાય છે. ભજન અત્યંત ગોપનીય છે અને ભજન હંમેશા અંતઃકરણથી થાય છે. એનો ઉતાર ચઢાવ અંતઃકરણ ઉપર છે. નિષ્કર્ષ: આ અધ્યાયના પ્રારંભમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે ફળની ઈચ્છા વિના જે કાર્યમ કર્મ અર્થાત કરવા યોગ્ય કર્મ યા પ્રક્રિયા કરે છે તે સંન્યાસી છે અને એ જ કર્મ કરનારો યોગી પણ છે. કેવળ ક્રિયાઓ અને અગ્નિનો ત્યાગ કરનાર યોગી કે સંન્યાસી હોતો નથી. સંકલ્પોનો ત્યાગ કર્યા વિના કોઈ પુરુષ સંન્યાસી કે યોગી નથી બની શકતો. અમે સંકલ્પ કરતા નથી એવું કહી દેવા માત્રથી સંકલ્પ કેળો છોડતો નથી. યોગમાં આરૂઢ થવાની ઈચ્છાવાળી વ્યક્તિએ કર્મ કરવું જોઈએ અને કાર્ય કરતા કરતા યોગારૂઢ થવું જોઈએ. એમ થતાં તમામ સંકલ્પો દૂર થઈ જશે. સર્વ સંકલ્પોનો અભાવ એ જ સંન્યાસ છે. યોગેશ્વરે ફરીથી જણાવ્યું છે કે આત્માનું અધઃપતન પણ થાય છે અને એનો ઉદ્ધાર પણ થાય છે. જે મનુષ્યએ મન સહિત ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે એનો આત્મા એના માટે મિત્ર બનીને મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે છે તથા તેનું પરમ કલ્યાણ થાય છે. જેમણે ઇન્દ્રિયોને જીતી નથી એને માટે એનો આત્મા શત્રુ બનીને શત્રુતાપૂર્ણ વ્યવહાર કરે છે, યાતનાઓનું કારણ બને છે. આથી મનુષ્યએ પોતાના આત્માને અધોગતિમાં ન પહોંચાડવો, પોતાના દ્વારા પોતાના આત્માનો ઉદ્ધાર કરવો. એમણે પરમપદની પ્રાપ્તિવાળા યોગીઓની રહેણી બતાવી. યજ્ઞ સ્થળ, બેસવાનું આસન તથા બેસવાની રીત અંગે કહ્યું કે સ્થાન એકાંત અને સ્વચ્છ હોવું જોઈએ. વસ્ત્ર, મૃગચર્મ અથવા કુશની ચટાઈ એમાંથી કોઈ પણ એકનું આસન બનાવવું. કર્મને અનુરૂપ ચેષ્ટાયુક્ત ભોજન અને વિહાર. સુવા જાગવા ઉપર સંયમ રાખવા સૂચવ્યું. યોગીના નિરુદ્ધ ચિત્ત માટે એમણે પવન રહિત સ્થળ પર રાખેલા દીપકની કંપાઈમાં ન થતી જ્યોતની ઉપમા આપી. એ જ રીતે જ્યારે નિરુદ્ધ ચિત્તનો વિલય થઈ જાય છે ત્યારે યોગની પરાકાષ્ઠા આવી જાય છે, અનંત આનંદ પ્રાપ્ત થાય છે. સંસારના સંયોગ અને વિયોગથી મુક્ત અનંત સુખનું નામ મોક્ષ છે. યોગનો અર્થ છે પરમેશ્વર સાથે મિલન. જે યોગી એમાં પ્રવેશ મેળવે છે તે તમામ પ્રાણી માત્રમાં સમત્વ ભાવથી જુએ છે. જેમ પોતાનો આત્મા તેમ બધાના આત્માને જુએ છે. તે પરંપરાકાષ્ઠાની શાંતિને મેળવે છે. આથી યોગ આવશ્યક છે. મન જ્યાં જ્યાં ભટકવા માંડે ત્યાં ત્યાંથી તેને પાછું લાવીને વારંવાર એને વશ કરવું જોઈએ. શ્રી કૃષ્ણએ સ્વીકાર્યું છે કે મનને વશમાં લેવું એ ખૂબ કપરું છે, પરંતુ મન વશમાં આવે છે ખરું. તે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા કાબૂમાં આવે છે. શિથિલ પ્રયત્ન કરનાર મનુષ્ય પણ અનેક જન્મોના સંસ્કાર દ્વારા
ત્યાં પહોંચી જાય છે જેનું નામ છે પરમગતિ અથવા પરમધામ. તપસ્વી, જ્ઞાનમાર્ગી તથા કર્મ કરનાર કર્મી કરતા પણ યોગી શ્રેષ્ઠ છે. આથી હે અર્જુન, તું યોગી બન. સમર્પણ ભાવથી અંતર્મનથી યોગનું આચરણ કર. આ અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ મુખ્યત્વે યોગની પ્રાપ્તિ માટે અભ્યાસ ઉપર ભાર મૂક્યો છે. આથી ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અભ્યાસ યોગો નામ ષષ્ઠોધ્યાય. આ રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અર્થાત બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયક શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં અભ્યાસ યોગ નામનો છઠ્ઠો અધ્યાય પૂરો થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગડાનંદ કૃતે શ્રીમદ ભગવદ્ ગીતાયા યથાર્થ ગીતા ભાષ્યે અભ્યાસ યોગો નામ ષષ્ઠોધ્યાય. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગડાનંદ કૃત શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં અભ્યાસ યોગ નામનો છઠ્ઠો અધ્યાય પૂરો થાય છે. હરિ ઓમ તત્સત.